ધનકવાડા મેળામાં પહોંચી ગયા ને ત્યારબાદ એક ક્રિકેટરને બર્થડે વિશ કરી નાખી. તો રોમ રોમ ને સુખ શાંતિ સોશિયલ મીડિયાની સમાજને. તો કારતક સુદ પૂનમનો દાડો હતો ને જવાનું હતું આજે મારે મેળામાં. તો કિક મારી બાઇક ને બેહી ગયા બાઇકમાં. આવી ગયું રૈયા ને ડાબી બાજુ કટ માર્યો તો હોમે દેખાય છે પંખીઓનો ચબૂતરો. પછી આવી ગયું ફાટક ને 2-4 મિનિટ વેઇટ કરી તો મારી નજર હોમે થઈને 1.5 કરોડની ટ્રેન પસાર થઈ. આ છે હરિપુરા ને પછી આપણે પહોંચી ગયા ધનકવાડા. વધારે ટાઈમ બગાડ્યા વગર માતાજીના દર્શનનો લાવો લઈ લઈએ. તો તમારામાંથી છે ને ઘણાયની કુળદેવી હિંગળાજમાં હશે તો કોમેન્ટમાં જઈ હિંગળાજમાં લખી નાખજો. ઓય આગળ ભીડ તો સમરા કાઢતી હતી. અને હા, અનુભવી લોકો થોડીક સલાહ આપજો કે ગુજરાતમાં સૌથી મોટો મેળો ક્યાં આગળ ભરાય. ત્યારબાદ મેળાનો એન્જોય કરતા કરતા આવી ગયા અંદોર તળાવ જોડે અને મેળાવાળો પ્રોગ્રામ એન્ડ કરીને આવી ગયા ઘર તરફ. જય દાદા હનુમાન. વિરાટ બંકાનો હતો આજે બર્થડે તો સ્ટોરી અથવા સ્ટેટસ લગાવી વિશ નહીં કરું તો વિરાટ સમાજ મારો સ્વીકાર કરશે. એના ઉપર કોથળો ભરીને ચર્ચા કરી. પછી વિરાટ સમાજના આગેવાનોને ખોટું ના લાગે એના માટે કરીને જબરજસ્તીથી એક સ્ટોરી રાખવી પડી. તો આજ માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ.